નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 15મી માર્ચ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર ફરી એકવાર લાંબા સમયના વિરામ લીધા બાદ ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે બરફવર્ષા, હિમવર્ષા જેવો માહોલ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી છે। તો આ સાથે જ અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર આવનારી કલાકોમાં ફરી એકવાર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ પણ આકાર પામતી જોવા મળવાની છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના વાતાવરણમાં દિવસે ને દિવસે ફેરફાર જોવા મળી રહ્યા છે। આમ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આવનારા 48 કલાક બાદ ગુજરાતવાસીઓને અસહ્ય ગરમીમાંથી રાહત મળશે, પરંતુ રાહત ખેડૂતો માટે આફત બનીને આવી શકે છે, કારણ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 માર્ચથી લઈને ગુજરાતમાં 21 માર્ચના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના જુદા જુદા વિભાગોમાં માવઠાને લઈને ફરી એકવાર ચિંતાજનક આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, આપણે જણાવી દઈએ, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર કરા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન ગુજરાતમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જેની અસરો ખેતીના પાકને થશે અને ખેડૂતો માટે આ ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા। આ સાથે મિત્રો, માર્ચ મહિનામાં માવઠા બાદ ગરમીનો પારો પણ ફરી એકવાર વધી જશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26મી એપ્રિલના રોજ ગુજરાતમાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। આ સિવાય ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ મે મહિનાની અંદર બંગાળની ખાડીમાં જે ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમો બનશે। નવા સાયક્લોનિક સર્ક્યુલેશન અને નવા વાવાઝોડાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જૂન મહિનાની અંદર અરબ સાગરમાં પણ વાવાઝોડું બનશે અને ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાના આગમનની સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ચિંતાના સમાચાર સામે આવી શકે છે। આ મિત્રો, બદલાતા હવામાનને લઈને એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ અને અરબ સાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળશે। અત્યારે મિત્રો આપણે જાણીશું ગુજરાત હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓ વિશે જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવનારા દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કયા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમના વિશે મિત્રો હાલો નકશા વિશે આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો, તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। જેમાં મિત્રો સૌપ્રથમ તમે આ પોપટી કલરનો વિભાગ જોઈ શકો છો। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, આ મિત્રો 5 થી 6 જિલ્લાઓ એવા રહેશે કે જ્યાં ગુજરાત રાજ્યમાં મિત્રો 18 માર્ચના રોજ હળવો કમોસમી વરસાદ જોવા મળશે, જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, પરંતુ 19 માર્ચના સમયગાળા દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગરની સાથે ભાવનગરની સાથે તમે જોઈ શકો છો રાજકોટ, બોટાદ, ગીર સોમનાથના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી, વલસાડ, છોટાઉદેપુરના વિસ્તારમાં પણ કમોસમી વરસાદની આગાહી। માત્ર 18 અને 19 તારીખના રોજ ગુજરાતના ખેડૂતોને રહેવું પડશે તૈયાર, કારણ કે ગુજરાતના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 18 તારીખના રોજ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, ક્યારેક છોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે। 19 તારીખના રોજ તમે જોઈ શકો છો દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે
ઉત્તર ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના જે મહેસાણા છે, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગરના, દાહોદના અને પંચમહાલના વિસ્તારની સાથે અરવલ્લીના વિસ્તારની અંદર વાતાવરણ સૂકું જોવા મળશે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ ગુજરાતના ઉત્તર ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર બનાસકાંઠા, સાબરકાંઠાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાન થાય તેવા માવઠાની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો હવે આપણે તાપમાન વિશે વાત કરીશું, ઉનાળા વિશે વાત કરીશું. તો કે ઉનાળા વચ્ચે ચોમાસાની આગાહી. ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી. ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. 18થી લઈને 20 માર્ચના સમયગાળા દરમિયાન માવઠાની આગાહી. ખેડૂતો માટે આ ફરી એકવાર ચિંતાના સમાચાર. ગુજરાતમાં અત્યારે ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને હાલ અત્યારે હવામાન વિભાગ તરફથી સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે, એમના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજા બેટિંગ કરતા હોય તેવા મૂડમાં જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે 18 અને 20 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે મેઘરાજાનું આગમન. કમોસમી વરસાદ માવઠાની આગાહી જાણીશું હવે મિત્રો. 18 માર્ચના રોજ કયા કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે? તો કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરના વિસ્તારની અંદર, દ્વારકાના વિસ્તારની અંદર પણ 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. 19 માર્ચના રોજ થોડોક ગુજરાતમાં છે વરસાદ વિરામ લેશે, અથવા તો અત્યારે વરસાદની સૌથી ખતરનાક આગાહી પણ કરવામાં આવી છે. 20 માર્ચના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા ઘટશે, પરંતુ પૂર્વીય ભારતના ભાગોની અંદર ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ભર ઉનાળે બંગાળની ખાડીમાં નવા ચક્રવાતને લઈને નવી અને નક્કોર આગાહી છે એ પણ મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતની સાથે સમગ્ર ભારતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. આપણે મિત્રો રેન વિશે વાત કરીશું. મિત્રો આ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારની સાથે પૂર્વીય ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને ખાસ ભારે બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ પણ જોવા મળી શકે છે. મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈએ તો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ અને આ ભાગોમાંથી આવતા જે પવનો છે એમના કારણે ગુજરાતના વિસ્તારની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. અને આવનારા દિવસોની અંદર લાંબા ગાળાની આગાહી મિત્રો માર્ચ મહિનાની અંદર, ખાસ કે મિત્રો એપ્રિલ મહિનાની અંદર ગુજરાતમાં ગરમી તમામ રેકોર્ડ તોડશે અને 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનો જે તાપમાન છે એ પણ જોવા મળી શકે છે. અને મિત્રો બદલાતા હવામાનને લઈને આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું. સાથે મિત્રો ક્લાઉડ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે ને આ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ આવનારા દિવસોની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ હશે. પરંતુ મિત્રો 18 તારીખના રોજ ભારતના જે બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે એમના વિશે મિત્રો જો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે શ્રીલંકાનો વિસ્તાર છે, મદુરાઈ છે, ભારતના જે દક્ષિણ ભારતના બેંગલુરુ, ચેન્નઈ, પુડુચેરી, આ સાથે વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ છે, જોધપુર, આ સાથે મિત્રો ભુવનેશ્વર છે, ધાનવડ છે અને પૂર્વીય ભારતના તમામ વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ, કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળે છે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે હજુ પણ મિત્રો ઠંડી અને ખાસ કરીને બરફવર્ષા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ મિત્રો ત્યાં -13થી લઈને -15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. હજુ પણ મિત્રો તાપમાન ત્યાં ઘટશે, માઇનસમાં પહોંચી જશે, પરંતુ ગુજરાતના અરબ સાગર આ સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની સાથે કચ્છના પણ લખપત છે, નડિયાદ છે, આ સાથે માંડવી લાગુના વિસ્તારની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસવાના છે. 19 તારીખના રોજ દ્વારકાના ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢના વિસ્તારની સાથે ગોંડલના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ. મિત્રો આપણે રેન અને ઠંડા વિશે પણ વાત કરીશું. ગુજરાતમાં ફરી એકવાર હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે. દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા. 18 તારીખના રોજ પણ પાકિસ્તાનના વિસ્તાર તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધવા લાગશે અને આ વધતી અસરોને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની આગાહી હવામાન વિભાગની સાથે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની
આગાહી સામે આવી છે અને અશોકભાઈ પટેલે પણ ગુજરાતમાં ફરી એકવાર ચિંતાજનક આગાહી અને ભારે માવઠાને લઈને ભર ઉનાળે આગાહી છે એ વ્યક્ત કરી છે. ભર ઉનાળે છે ગુજરાતમાં માવઠું ભૂક્કા બોલાવશે. હીટ વેવની સાથે ગુજરાતમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. અને મિત્રો, બદલાતા હવામાનને લઈને જો વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી પણ શું વાવાઝોડું બનવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શું મિત્રો ખરેખર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ જોવા મળશે? આવનારા દિવસોની અંદર એ પણ જાણીશું. સાથે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે, શું મિત્રો ત્યાં અત્યારે વરસાદ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.